સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। ઘટનાને લઈને શાળાના ટ્રસ્ટી કૃણાલ શાહે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે હુમલો શાળાની અંદર નહીં પરંતુ શાળાની બહાર થયો હતો। પાંડેસરાની ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી પર 14 માર્ચના રોજ જીવલેણ હુમલો કરવામાં આવ્યો। શાળાના ટ્રસ્ટી કૃણાલ શાહના જણાવ્યા મુજબ આ ઘટના શાળાની અંદર નહીં પરંતુ શાળાની બહાર બની હતી। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે અને તે ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો હોવાનું જણાવાયું છે। ટ્રસ્ટીના જણાવ્યા મુજબ હુમલાખોરો તેમની શાળાના વિદ્યાર્થીઓ નથી અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોવાની શક્યતા છે। તેમણે જણાવ્યું કે શિક્ષણના ધામમાં આવી ઘટના બનવી ન જોઈએ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ઘટના બની અને સર ઘટના સ્કૂલની પ્રીમાઇસીસની બહાર બની છે। જે બાળકને વાગ્યું છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણમાં ભણતો હતો, પણ એની સ્કૂલ ક્લોઝ થઈ ગઈ હતી અને એની એક્ઝામ બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને એ છોકરાની સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે। હુમલો કરનારા વિદ્યાર્થીઓ કોણ હતા એના વિશે કોઈ જાણકારી આપો સર? એના વિશે મને માહિતી નથી, પણ જેના પર હુમલો થયો છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણનો વિદ્યાર્થી હતો, શિવા કરીને છે। સર અમારી શાળામાં આવવા માટે મારી શાળામાં જ ભણતો હતો અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે અને એ બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવ્યો હોઈ શકે। હુમલો કરવાના કારણે પોલીસ તપાસમાં સામે આવી રહ્યો છે સર એ તો ઇન્કવાયરી પોલીસવાળા કરી રહ્યા છે। હવે એમાં ઇન્કવાયરીમાં હવે એમને શું દેખાયું છે અને કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી અને જે સીસીટીવી બહારના વિદ્યાર્થી છે। જે સીસીટીવી છે સીસીટીવીમાં શું માહિતી મળી છે, શું જોવા મળ્યું? સીસીટીવીમાં જે લોકો ધમાલ મસ્તી મારામારી કરી રહ્યા છે એ માહિતી દેખાઈ રહી છે। અંદર હુમલો કરી રહ્યા છે ઘટના કે એકદમ સીધી બાર પેટની બહાર બી નથી, સ્કૂલથી જરાક આગળ છે। જે વિદ્યાર્થી હતા તમારા વિદ્યાર્થી જે ગેટના અંદર આવ્યો હતો, પ્રવેશ કર્યો હતો, ગેટની બહાર અંદર નથી આવ્યો સર। જેને હુમલો થયો હતો એ બી ગેટની અંદર નહોતો, એ બહાર જ હતો। એને એવું નિવેદન લખાવ્યું છે કે નાસ્તી વખતે ખૂબ દમ બતાવ્યો, હવે દમ બતાવો એમ કરીને સર હવે નિવેદન તો હવે કઈ રીતે લખાવે છે આપણને બી આઈડિયા નથી। એટલે આવું કારણ આપીને મને માર્યું છે તો એ તો અંદર એલાઉડ જ નથી થયો એવું કહી છે? અંદર તો એલાઉડ જ નથી ને, છોકરા અંદર આવ્યા જ નથી, એ નાચવામાં પાર્ટિસિપેટ તો હતો જ નહીં, તો નાચવાનો તો કોઈ સવાલ આવતો જ નથી એનો, કારણ કે જે પ્રોગ્રામ હતો એ તો છોકરાઓનો હતો। એન્યુઅલ ફંક્શન જે દરેક સ્કૂલમાં થતા હોય છે અને અમારી પ્રીમાઇસીસમાં અમે એન્યુઅલ ફંક્શન કરી રહ્યા હતા અને વિથ પેરેન્ટ્સ હતા, બધા બાળકો જ હતા ને જેમનો પ્રોગ્રામ પડતો હોય છે એમના બાળકો અને એમને પેરેન્ટ્સ સાથે બહાર જવાની અનુમતિ હોય છે અને એની અમારી સિક્યુરિટી પણ પૂરી હતી અમારી પાસે। 1 to 7 સર, નાના બાળકોનો જ હતો। આ પ્રકારની ઘટના આપનો વિદ્યાર્થી છે અને કેટલી ગંભીર ઘટના કહેવાય, આવો રોકવી જોઈએ સર। આ વસ્તુ તો થવી જ ના જોઈએ, સૌથી પહેલી વાત તો એ છે। આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય છે, સમાજ માટે પણ ને આપણા માટે પણ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।